નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન YouTube ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગ્રામર સેમ 2 નું આપણો પહેલું લેસન છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળ માટેનો નિયમ શું છે? તો કે આમાં ફક્ત ને ફક્ત ખાલી ક્રિયાપદની પાછળ s અથવા es લાગે. શેની પાછળ? ક્રિયાપદની પાછળ s અથવા es લાગે. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે s કે es લાગશે. ત્રીજો પુરુષ આ લખી દઉં છું નિયમ થયો. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે s અથવા es લાગે. ત્રીજો પુરુષ એકવચન કહેવાય કે તો કે he, she, it. આના સિવાય માની લો કે he ની જગ્યાએ કોઈ છોકરાનું નામ આપેલું હોય એકવચનમાં, શેમાં? બહુવચનમાં નહીં, એકવચનમાં આપેલું હોય તો પણ s કે es લાગશે. સી માં છોકરીનું નામ એકવચનમાં આપેલું હોય અને અહીંયા નાન્યતર જાતિનો મતલબ કે બિલાડી, સિંહ આ બધા એકવચનમાં આપેલા હોય તો s અથવા es લાગશે. હવે s અથવા es લાગે કેમ? તો આપણે એકવચનમાંથી જેમ બહુવચનમાં ફેરફાર કરતા એ પ્રમાણે કરવાનું છે. સમજો બધું કે આપણે ક્રિયાપદને અંતે આપણે બહુવચનમાં ડબલ s હતા, sh હતા, શું હતું? ડબલ s, sh, ch, x, ko. ત્યારે es લાગશે. શું લાગશે? es. ત્યારે શું લાગશે? es લાગે. હવે ત્યારે આપણે es લાગે સમજો તો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે પાસ ક્રિયાપદ છે તો ક્રિયાપદને અંતે ડબલ s આવેલા છે તો es થઈ જશે, પાસીસ થઈ જશે. શું થઈ જશે? આ શું થઈ જશે? પાસીસ. સમજો તો આપણે કે વોશ તો sh છે તો વોશિસ થઈ જશે. પછી છે ch, અમારે ટીચ છે, ટીચ એટલે ભણાવવું તો ટીચીસ થઈ જશે. ટીચીસ. ફિક્સ છે છેલ્લે x આપેલો હોય ફિક્સ તો ફિક્સીસ થઈ જશે. અને માની લો કે ગો આપેલો છે તો ગોસ થઈ જશે. ડબલ s આપેલા હોય તો પણ es લાગી જશે, વોસ આપેલો હોય તો es લાગી જશે, ટીચ આપેલો હોય તો ટીચીસ થઈ જશે, ફિક્સ આપેલો હોય તો ફિક્સીસ ને ગો નું ગોસ. આ જ પ્રમાણે જો છેલ્લે y આપેલો હોય, શું આપેલું હોય? ક્રિયાપદના અંતે શું આપેલું હોય? y. વ્યંજન પ્લસ y આપેલું હોય તો y નીકળી જશે અને ies આવી જશે. સમજો કે ટ્રાય છે, ટ્રાય તો y ની પહેલા વ્યંજન છે એટલે શું થશે? ટ્રાઇઝ. આ પ્રમાણે. અને જો ક્રિયાપદના અંતે
નહીં. તો હવે આપણે આના વિશે અભ્યાસ કરીએ. નિયમ તો બધા સમજાઈ ગયા કે હી સી ઇટ, છોકરા છોકરીનું નામ જ્યારે એકવચન આપેલું હોય તો જ એસ અથવા એસ આ નિયમનો ઉપયોગ કરવાનો છે. નકર જે ક્રિયાપદ આપેલું હોય તે જ આપણે રાખી દેવાનું છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ચલો પહેલી ખાલી જગ્યા જે છે ડાયરેક્ટ જવાબ લખું છું. સરલા પેલા સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. સરલા ખાલી જગ્યા ટી ઇન ધ મોર્નિંગ. હવે સરલા એ છોકરીનું નામ છે એટલે આપણે એટલું તો ખબર પડી જાય કે આમાં એસ કે એસ આવશે. મેક આપેલું છે એમ એ કે નથી, ડબલ એસ નથી, એસ એક્સ ઓ કાઈ નથી. વાય તો મેક નું શું કહે છે? મેક્સ એમ એ કે ઈ એસ મેક્સ. બીજું ધ ચિલ્ડ્રન બહુવચન આપેલું છે. આપણે તો એક વચનની વાત થઈ એટલે આમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. યાદ ખબર પડી જાય. તો જે કાઉન્સમાં શબ્દ આપેલો છે એ જ લખવાનો રહેશે. રાઈટ નું રાઈટ. ત્રીજું અમિત એન્ડ સુજન. અહીંયા એક બહુવચન થઈ ગયું. અમિત અને સુજન. એક વચનની જગ્યાએ શું થઈ ગયું? બહુવચન થઈ ગયું. એટલે આમ આપણે એસ કે એસ કાઈ નિયમ લાગશે નહીં. જે ક્રિયાપદ આપેલું છે એમને પ્લે નું પ્લે છે. ચોથું ધ કાવ ખાલી જગ્યા સ્લીપ. અહીંયા કાવ ઈટમાં વપરાય. એક વચન છે. ગીવ આપેલું છે ગીવ. તો gives એસ લાગશે ખાલી. gives. મિતાલી ખાલી જગ્યા ઇન રાજકોટ લીવ. મિતાલી છોકરીનું નામ છે. lives L I V E S lives. વી ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ સ્ટડી S T U D Y સ્ટડી. સ્ટડી એટલે ભણવું. છેલ્લો અક્ષર y છે એની પેલા વ્યંજન છે એટલે આપણે ખબર પડી જશે કે અહીંયા IES આવે. પણ ક્યાં IES આવે તો કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ. આમાં ત્રીજો પુરુષ એકવચન નથી, આમાં વી આપેલું છે તો આપણે સ્ટડી નું શું થશે? સ્ટડી જ રહેશે. ફેરફાર થશે નહીં. સાતમું મિસ્ટર વ્યાસ ખાલી વ્યાસ ગ્રામર ટીચ. મિસ્ટર વ્યાસ એ એકવચન છે એટલે ટીચ એટલે કે સીએસ લાગેલા છે તો ઈએસ આવી જશે. ટીચીસ. મોહન ખાલી જગ્યા ધ બોલ કેચ. અહીંયા પણ મોહન છે એ એકવચન છે. કેચ ઓફ કેચીસ C A T C H E S કેચીસ. ચલો રીચા એનું ખાલી જગ્યા ધ ક્લાસરૂમ ડેકોરેટ. ડેકોરેટ સ શું જશે? ડેકોરેટ સ. બહુવચન છે ને તો કઈ ફેરફાર થાય નહીં. યાદ રાખવું પડે. ડેકોરેટ નું ડેકોરેટ જ જશે. તો મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ. મંકી ઈટમાં વપરાય. જમ્પ નું જમ્પ્સ J U M P S jumps on the roof. 11 વી ખાલી જગ્યા અંડર ધ બનિયન ટ્રી. હવે વી સીટ માં આવતું જ નથી તો જે છે એમને રહેશે સીટ ટુ સીટ જ. I ખાલી જગ્યા ટુ ધ માર્કેટ એવરી ડે. ચલો વી સીટ માં આવે છે તો કે ના નથી આવતું તો ગો નો ગોજ. નીતિન ખાલી જગ્યા ટીવી સમટાઈમ્સ
વોચ જોવું. નીતિની છોકરાનું નામ છે વોચ, W A T C H, CH છે, ES આવી જશે વોચીસ. યતીમ ખાલી જગ્યા ટુ રીડ બુક્સ. ચલો લાઈક્સ, યતીમની છોકરાનું નામ છે એટલે SES આવશે લાઈક્સ. પાછળ ઈ આવેલો છે એટલે ખાલી S જ લાગશે લાઈક્સ. they ખાલી જગ્યા in the class shout. they બહુવચન છે, EC તો બહુવચન they થાય છે એટલે આમાં SES આવશે. પછી છે 16મું ફાધર ખાલી જગ્યા ન્યૂઝપેપર એવરીડે. ફાધર એટલે કે he, રીડ ટુ રીડ્સ S લાગશે. 17મું પછી રામજીભાઈ ખાલી જગ્યાએ બસ ડ્રાઈવ, તો પાછળ ઈ છે એટલે ડ્રાઈવ ઝ થઈ જશે. એ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર ડિલિવર, પહોંચાડો, ડિલિવર્સ. પોસ્ટમેન એક વચન છે ડિલિવર્સ. The boys ખાલી જગ્યા the room every day clean નું cleaners. હંસાબેન ખાલી જગ્યા the clothes wash નું washes. હંસાબેનની સ્ત્રી છે એટલે કે સી માં વપરાશે. પછી તો સ્ટુડન્ટ્સ બહુવચન થઈ ગયું તો લાઇબ્રેરી એવરીડે વિઝિટ નું બહુવચન છે એટલે એનું શું રહેશે વિઝિટર. 22મું મનુભાઈ ખાલી જગ્યા the bell, રિંગ નું રિંગ શ, એક વચન છે મનુભાઈ રિંગ શ. 23 મધર ફૂડ એવરી ડે. મધર ખાલી જગ્યા ફૂડ એવરી ડે. કુક નું મધરી સીમાં વપરાશે, કુક નું કુકશ. માય ગ્રાન્ડમધર ખાલી જગ્યા વચન છે એવરી ડે સિંગ. માય ગ્રાન્ડમધર એક વચન છે સીમાં વપરાશે, સિંગ નું સિંગશ. ચલો એના પછી 25મું મેહુલ ખાલી જગ્યા તો બોલ થ્રો ઘા કરો. થ્રો નું શું છે થ્રોઝ, THROWS. થ્રોઝ. રોહન ખાલી જગ્યા હોમ લેટ એવરી ડે કમ, કમ્સ. મનુ ખાલી જગ્યા મેંગો ટ્રી ક્લાઇમ્બ, ક્લાઇમ્બ્સ. મુરલી ખાલી જગ્યા કાઇટ્સ એવરી ઇવનિંગ ફ્લાય. મુરલી વાય છે છેલ્લે અને વાય ની પેલા વ્યંજન છે એટલે IES આવી જશે, વાય નીકળી જશે અને IES આવી જશે. Mother ખાલી જગ્યા to the market every morning, taking, takes. The gardener ખાલી જગ્યા the plants every day. So gardener એટલે માળી, waters. આ આપણો સાદો વર્તમાન કાળ થયો. આ કાળ છે એ ખાસ
એ સરખી રીતે વાંચીને પાકા કરવાના છે. ક્યારે એસ લાગે, ક્યારે એસ લાગે, તો તમને આગળ એક્સરસાઇઝ કરવાની મજા આવશે. આપણે ખાલી જગ્યા 30 ખાલી જગ્યા હોય એવી જ રીતે આપણે હવે બીજો પાઠ લેશું. પણ પહેલા આ વ્યવસ્થિત રીતે આના નિયમ પાકા કરવાના, સમજવાના, જેથી કરીને આપણે એટલું ઈઝી રહે. થેન્ક યુ.